વડોદરા શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો વધ્યો છે. તે દરમિયાન ભારતીય જનતા પાર્ટી દ્વારા વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 5માં ઉમેદવારના સમર્થનમાં ભવ્ય ફેરણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફેરણીમાં મોટી સંખ્યામાં પક્ષના આગેવાનો અને કાર્યકરો ઉત્સાહભેર જોડાયા હતા. કાર્યક્રમમાં પૂર્વ કાઉન્સિલરો, પૂર્વ શિક્ષણ સમિતિના સભ્યો, પૂર્વ કારોબારી સભ્યો તેમજ વિવિધ મોરચાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત શક્તિ કેન્દ્રોના ઇન્ચાર્જ, બૂથ પ્રમુખો અને કાર્યકરોની નોંધપાત્ર હાજરી રહી હતી. ફેરણી દરમિયાન ઉમેદવારે મતદારો સાથે સીધો સંપર્ક સાધી વિકાસના મુદ્દાઓને પ્રાથમિકતા આપવાની ખાતરી આપી હતી. સમગ્ર વિસ્તારમાં ઉત્સાહપૂર્ણ માહોલ જોવા મળ્યો હતો અને આવનારી ચૂંટણીને લઈ ભાજપના મજબૂત પ્રચારનો સંકેત મળ્યો હતો. મેડમ, આપના વિસ્તારમાં આપણને કોર્પોરેટની ટિકિટ મળવા માટે શું પ્લસ પોઈન્ટ છે? એક તો મારી ત્રીજી ટર્મ છે, તો સૌથી પહેલા હું મારા મોવડી મંડળનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે જેમણે ત્રીજી વખત મારી પર વિશ્વાસ મૂકી અને મને ટિકિટ આપી છે. સાથે આપ જોઈ રહ્યા છો કે જનતા અમારી સાથે છે. એનું કારણ છે કે ભારતીય જનતા પાર્ટી વિકાસ કરતી પાર્ટી છે, છેવાડાના માનવી સુધી પહોંચનારી પાર્ટી છે. અમારો દરેકે દરેક કાર્યકર્તા સુખ દુઃખમાં પ્રજાની સાથે હોય છે અને આપ જુઓ છો કે મોટી સંખ્યામાં સ્થાનિકો પણ અમારી સાથે જોડાયા છે. ઠેર ઠેર સ્વાગત થઈ રહ્યા છે. આ રસ્તા ઉપર અમે વરસાદી કાચનું કામગીરી કરાવી છે, સાથે સાથે વ્હાઇટ ટોપિંગ રોડ કરાવ્યો છે. આ વિસ્તાર નવો ડેવલપ થયો છે. હું પહેલાં 5 વર્ષ હતી ત્યારે એ ગાડી ડેવલપમેન્ટની શરૂઆત થઈ. ધીરે ધીરે ડેવલપ થયો એટલે થોડીક પાણીની સમસ્યા આવી, એને ધ્યાનમાં રાખી અને નવીન પાણીની ટાંકી પણ અમે લેવડાવી છે, જેનું કામ હવે નેક્સ્ટ મંથ પૂરું થનાર છે અને લગભગ મહિના દોઢ મહિનામાં આ વિસ્તારની જે લો પ્રેશરની સમસ્યા છે એ પણ પૂર્ણ થનાર છે. એટલે અહીંના વિસ્તારના લોકોને બધી જ સુખાકારી મળી ગઈ છે. એટલે જનતા અમારી સાથે છે અને ઠેર ઠેર અમને આવકાર આપી રહી છે અને વિશ્વાસ આપી રહી છે કે 4 ઉમેદવાર જંગી બહુમતીથી જીતશે અને ભારતીય જનતા પાર્ટીના 4 કમળ ખીલવાના છે. અને ચૂંટણી જીત્યા પછી છેલ્લા 100 દિવસ તમે કયા સારા કામ કર્યા? મેં કીધું એમ જ કે અગાઉ પણ 10 વર્ષ જે પાર્ટીએ અમને પ્રજાની સેવા કરવાનો મોકો આપ્યો હતો તો અમે વિસ્તારમાં કામ કર્યા છે. પણ આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે આપણે મકાન બનાવીએ તો એક વખત બનાવી દીધા પછી કામગીરી પૂર્ણ નથી થતી. 5-10 વર્ષે એની અંદર પણ મેન્ટેનન્સ આવતું હોય છે. એટલે અમારા વિસ્તારના લોકોની આગળ પણ જે જરૂરિયાત હશે એ અમે 4 ઉમેદવાર સાથે મળી અને પૂર્ણ કરીશું. જે પ્રજાની માંગ હશે પૂર્ણ કરીશું. અને આપણા વોર્ડમાં જે અત્યારે જે કામગીરી 5 વર્ષમાં થઈ રહી છે એના બદલ તમારે શું કહેવું છે? શું તૈયારી છે તમારી? જનતાનો ખૂબ સારો પ્રતિસાદ છે. એમને પણ સાથ સહકાર આપ્યો છે. અમે જ્યારે એમને કીધું કે ભાઈ ધીરે ધીરે અમે એક પછી એક કામ લઈશું તો એમણે પણ અમારી સાથે રહ્યા છે અને અમે દરેક કામગીરી પૂર્ણ કરી છે. લગભગ આ વિસ્તારમાં અત્યારે લો પ્રેશર સિવાય કોઈ સમસ્યા નથી. આગામી સમયમાં એમના કોમન પ્લોટમાં પેવર બ્લોક નાખવા હોય, સાથે સાથે અમે અહીંયા ગાડી હેલ્થ સેન્ટર પણ આ વિસ્તારમાં લાવ્યા છે. એટલે એમને દવા માટે પણ દૂર જવાની જરૂર નથી અને પાણીની ટાંકી પણ આવી ગઈ છે, વ્હાઇટ ટોપિંગ રોડ પણ આવી ગયો છે. ખૂબ સરસ આ રોડ વિકસિત થઈ ગયો છે. એટલે ખૂબ જનતાનો અમને સારો પ્રતિસાદ મળી રહ્યો છે.